નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવનની અંદર અંધકારમાં પ્રકાશ લાવવા માટે પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે આપણે ફરી વિડિયો લેક્ચરમાં મળ્યા છીએ। 14મો પાઠ આપણો નૈસર્ગિક સ્ત્રોત ચાલી રહ્યો છે, જેમાં આજે આપણે બીજો લેક્ચર લેવાના છે, જેની અંદર આપણે હવાની ગતિ એટલે કે પવન કેવી રીતે ઉદ્ભવે છે એની વાત કરવાના છીએ। સાથે સાથે વરસાદ કેમ પડે છે તેની પણ વાત આપણે આજે કરવાના છીએ। એટલે ખૂબ અગત્યના બે ટોપિક છે। તો આપણે સૌથી પહેલા હવાની ગતિ વિશે વાત કરીએ। જે પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે કે જુદી જુદી દિશાઓમાં હવાની ગતિ કેવી રીતે શક્ય છે, પવન કેવી રીતે ઉદ્ભવે છે તે ઉદાહરણ આપીને સમજાવો, તેની આખી આ વાત છે। તો સામાન્ય રીતે હવાની જે લહેર છે, જે આપણે હવાનો જે અનુભવ કરીએ છીએ, તમે કોઈ જગ્યાએ ઊભા હો અને હવા તમારા શરીરને સ્પર્શ કરીને જાય, તો એ હવા જે દિશામાંથી આવી છે એ તોફાન સ્વરૂપે જે ગતિ કરે છે, જે તમને સ્પર્શ કરીને તે હવા તમને સ્પર્શ કરીને આગળ વધે છે, જે ગતિ કરે છે, એનો અનુભવ તમે બધાએ કર્યો છે। તો આ જે હવાનો સ્પર્શ, હવાની ગતિ કઈ રીતે થાય છે તેની વાત આપણે જોવાની છે। વાતાવરણમાં હવા ગરમ થાય અને પાણીની બાષ્પ તે બને। વાતાવરણમાં રહેલી હવા ગરમ થાય અને હવા ગરમ થતા અને પાણીની બાષ્પ બનતા તે આપણને પરિણામે તે જોવા મળે છે। પાણીની બાષ્પ સજીવોની પ્રવૃત્તિઓ અને પાણીના ગરમ થવાને કારણે થાય છે। પાણીની જે બાષ્પ છે, જે સજીવોની પ્રવૃત્તિઓ અને પાણીના ગરમ થવાને કારણે થાય છે। સ્થળજ ભાગમાં એટલે કે જમીન ઉપર અને જલજ ભાગમાં એટલે કે જે પાણીવાળો વિસ્તાર છે, આ બધી જ જગ્યાએ જ્યારે સૂર્યના વિકિરણો અથડાય, તેનું પરાવર્તન થાય અને તે પુનઃ વિકરણ પામે, તે વાતાવરણને શું થાય? ગરમ કરે। એટલે જમીન સાથે કે પાણી સાથે શું થાય? અથડાય। બે વિસ્તાર છે આપણો, જમીન અને પાણી। જમીન અને પાણી આ બંને સાથે સૂર્યના વિકિરણો શું થાય? અથડાય। અથડાઈને તેનું પરાવર્તન થાય અને પરાવર્તન થઈ પુનઃવિકરણ પામી તે વાતાવરણમાં જાય। વાતાવરણમાં રહેલી હવા તે ગરમીને શોષી લે એટલે હવા ગરમ થાય। ગરમ થવાને કારણે હવામાં ઉષ્ણતાનો સંચાર થાય એટલે હવા ગરમ થશે અને એ આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ। એક પ્રકૃતિ છે આ એક પ્રકારની, જે આપણે અહીંયા આકૃતિ બતાવી છે, જે એક નાનકડી પ્રવૃત્તિ આપણે અહીંયા લીધી છે, જેમાં એક મીણબત્તી આપણે લીધી છે। નીચે પાત્રની અંદર આપણે એક પહોળા મોઢાવાળી શીશી અથવા બીકર લેવાની, જેની અંદર એક મીણબત્તી રાખી છે। મીણબત્તીને આપણે અહીંયા સળગાયેલી છે। હવે જે ઉપરનો ભાગ છે, જ્યાં આપણે એક અગરબત્તી રાખી છે, એક અગરબત્તી સળગાવીને શીશીના મોઢાના કિનારી પર રાખો। અહીંયા આપણે રાખી છે। મીણબત્તીના થોડીક ઉપર અથવા તેના ભાગ ઉપર તે રાખવાની આપણે છે। હવે જે ધુમાડો થાય છે, જે અલગ અલગ દિશાઓમાં જશે, આ જે અલગ અલગ દિશામાં જાય છે, જે હવાની એક પ્રકૃતિ નક્કી કરે છે, જે અહીંયા ધુમાડો ઉત્પન્ન થાય છે, જે અલગ અલગ દિશાઓમાં જશે, જે એની એક પ્રકૃતિ નક્કી કરે છે। પણ ધુમાડા દ્વારા ઉત્પન્ન થયેલી જે ભાત છે, કઈ દિશામાં ગરમ છે અને કઈ દિશામાં હવા ઠંડી છે, તેના તરફ તે વહે છે। એટલે આ દિશા તમને ખબર પડશે કે કઈ તરફ જાય છે, એની જે ભાત છે। સમજો કે આ તરફ જાય છે તો પવનની લહેર આ તરફ છે, આ દિશામાં જાય છે તો પવનની લહેર તે દિશામાં છે, એટલે તે આપણને ખબર પડે। આ પ્રકારે જ્યારે હવા, ભૂમિ કે પાણી
આ ત્રણેયના ઉષ્મીય વિકિરણને કારણે તે ગરમ થાય છે અને ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થાય છે. પરંતુ પાણીની સાપેક્ષ ભૂમિ ઝડપથી ગરમ થતી હોય. પાણીનો વિસ્તાર અને જમીન પરનો વિસ્તાર, આ બેમાંથી કઈ હવા જલ્દી ગરમ થાય? તો જમીન પરની હવા જલ્દી ગરમ થાય. એટલે ભૂમિ ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષે ઝડપી શું થાય? ગરમ થાય. એટલે તટીય ક્ષેત્રોના દિવસે જમીનની ઉપર રહેલી હવા વધુ ગરમ થાય અને પાણીની ઉપર રહેલી હવા ઓછી ગરમ થાય. ગરમ થાય પણ ઓછી થાય. તો હવે થશે શું વિદ્યાર્થી મિત્રો? સમજી લો કે અહીંયા જમીનનો વાળો વિસ્તાર છે. અહીંયા આપણે સમજીએ ખાલી સમજવા માટે કે આ વિસ્તાર જમીન વાળો છે ને આ વિસ્તાર પાણી વાળો છે. આની ઉપર રહેલી હવા, જમીનની ઉપર રહેલી હવા વધુ ગરમ થાય, પાણીની ઉપરની હવા ઓછી ગરમ થાય. તો આ હવા પાતળી બનશે, એ ઉપર જશે. કારણ કે હવા ગરમ થાય એટલે પાતળી બને. આ હવા ક્યાં જશે? ઉપર જશે. હવે આ જે હવા છે એ આના કરતા ઓછી ગરમ છે એટલે એની ઘનતા વધુ છે, આની ઘનતા ઓછી છે. એટલે અહીંથી હવાની લહેર આમ આવશે. એટલે દિવસે પવન કઈ તરફ ફૂંકાશે? તો દરિયાથી જમીન તરફ. ખ્યાલ આવ્યો? કારણ કે અહીંયા દબાણ કેવું છે? ઓછું છે. અહીંયા દબાણ કેવું છે? વધારે છે. જમીનની ઉપર રહેલી હવા ગરમ છે, પાણીની ઉપર રહેલી હવા ઓછી ગરમ છે. જમીનની ઉપર રહેલી હવાનું ગરમીને કારણે તેનું દબાણ ઓછું છે. આ પાણીની ઉપર રહેલી હવાનું દબાણ વધુ છે. તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ હંમેશા, આ વાક્ય યાદ રાખજો, હંમેશા પવનની ગતિ શું હોય? તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ હોય. તો દિવસે પવન કઈ તરફ ફૂંકાશે? તો દરિયાથી જમીન તરફ. કારણ કે જે પાણી વાળો જમીન વાળો વિસ્તાર છે ત્યાં રહેલી હવા ઉપર જશે, ત્યાં દબાણ ક્ષેત્ર ઘટશે. દરિયાની હવા ઓછા દબાણ વાળા ક્ષેત્ર તરફ શું કરશે? ગતિ કરશે. કારણ કે દરિયાની ઉપર રહેલી હવાનું દબાણ વધુ છે અને ઓછા દબાણ વાળું ક્ષેત્ર એટલે કોણ છે? તો જમીન. એટલે એની તરફ તે શું કરશે? ગતિ કરશે. તો આ રીતે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં હવાની ગતિથી પવનનું નિર્માણ થાય છે. કઈ તરફ તેનું વહન થશે? તો દિવસે હવાની ગતિ, હવાની દિશા દરિયાથી જમીન તરફ આપણને જોવા મળશે. રાત્રે શું થશે? રાત્રે સૂર્યપ્રકાશ હશે નહીં એટલે જે ગરમ થયેલી હવા છે ધીમે ધીમે ઠંડી થશે. એટલે રાત્રે જમીન અને દરિયા આ બંનેની હવા ધીમે ધીમે ઠંડી પડશે. પણ જલ્દી ઠંડી કઈ પડશે? તો જમીન પરની હવા જલ્દી ઠંડી થશે, જ્યારે પાણી ઉપરની હવા જલ્દી ઠંડી થશે નહીં. એટલે જમીનની સાપેક્ષમાં પાણી શું થશે? ધીમે ધીમે ઠંડુ થશે. એટલે પાણી ઉપરની હવા જમીન ઉપરની હવા કરતા વધુ ગરમ હશે. ગરમ કઈ હશે? પાણી ઉપરની હવા. જમીન પરની હવા જલ્દી ઠંડી પણ થશે, જમીન પરની હવા જલ્દી ગરમ પણ થશે. આ બે વાક્ય યાદ રાખો. ફરીથી એકવાર, જમીન ઉપરની હવા જલ્દી ગરમ પણ થશે અને જમીન પરની હવા જલ્દી ઠંડી પણ થશે. તો અહીંયા પાણી ઉપરની હવા જલ્દી ઠંડી થશે નહીં. એટલે આ રાત્રે પાણીની ઉપરની હવા ગરમ રહેવાની અને જમીન ઉપરની હવા કેવી થઈ જવાની? ઠંડી પડી જવાની. આમ હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાના પરિણામ ઉપર આધાર રાખે છે. કારણ કે પૃથ્વી પર દરેક ભાગમાં અલગ અલગ ભાગો છે જ્યાં વાતાવરણ સમાન હોતું નથી. વાતાવરણ કેવું છે? અસમાન છે. એટલે ત્યાં અલગ અલગ રીતે તે ગરમ થશે. એટલે હવાના ઘણા અન્ય પરિબળો પણ તેના ઉપર આધારિત છે, માત્ર એક નથી. પવનની ગતિ માટે માત્ર એક પરિબળ જવાબદાર નથી, ઘણા બધા પરિબળો તેના ઉપર અસર કરે છે. પણ પૃથ્વીના પરિભ્રમણની જે ગતિ છે અને પવનના માર્ગમાં આવવા વાળી જે પર્વતીય શૃંખલાઓથી
તે હવા શું થાય? અવરોધાય છે. એટલે એ પવનનો માર્ગ પાછો શું થઈ જાય? બદલાઈ જાય. આપણા જે પૃથ્વી પર છે એ પર્વતોની શૃંખલાઓથી ઘેરાયેલી છે અને એ પર્વતો સાથે જ્યારે આ પવન અથડાય એટલે એની દિશા, હવાની દિશા પાછી શું થઈ જાય? બદલાઈ. એટલે એના ઘણા બધા પરિબળો છે, એક પરિબળ પર તે આધાર રાખતું નથી. ટૂંકમાં બે વાત તમારે યાદ રાખવાની છે કે દિવસે પવન કઈ તરફ ફૂંકાશે? તો દરિયાથી જમીન તરફ ફૂંકાશે. રાત્રિનો પવન શું હશે? તો જમીનથી દરિયા તરફ આવશે. તો આ બે બાબતો જે છે, જે આપણને પવન કેવી રીતે ઉદ્ભવે છે, પવનની ગતિ શું, તેની વાત આપણને અહીંયા સમજાય છે. ટૂંકમાં પવન કઈ તરફ ગતિ કરશે? તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ હંમેશા પવનની ગતિ હોય. હંમેશા વધુ દબાણથી ઓછા દબાણ તરફ હંમેશા પવનની શું હોય છે? ગતિ. તે આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે પવનની ગતિ વિશેની વાત આપણે આ પ્રશ્નમાં આપણે સમજ્યા. ત્યારબાદ છે વરસાદ. વરસાદ કેવી રીતે પડે છે? વરસાદની ટૂંકનોંધ જણાવો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. વાદળ કેવી રીતે બને છે? આવો બી પ્રશ્ન પૂછાય. વાદળ શું છે? તો એની અંદર આ પ્રશ્ન સમાયેલો છે. એના માટે એક સામાન્ય પ્રયોગ દ્વારા આપણે તે સમજવાનો પ્રયત્ન કરીએ. એક પાતળી પ્લાસ્ટિકની શીશી લો, તેમાં 5 થી 10 ml પાણી લઈ તે શીશીને એકદમ ચુસ્ત બંધ કરી દો. હવે એને સારી રીતે હલાવી દો. 10 મિનિટ સુધી એને તમારે સૂર્યપ્રકાશના તાપમાં રાખવાનું છે. હવે શીશીમાં રહેલી હવા પાણીની બાષ્પથી સંતૃપ્ત થઈ જાય છે. તમે એની અંદર જોશો કે શીશીમાં રહેલી જે હવા છે એમાં પાણીની બાષ્પથી તે શું થઈ જશે? સંતૃપ્ત થઈ જાય. હવે એક સળગતી અગરબત્તી લો, શીશીનું ઢાંકણું ખોલીને અગરબત્તીના ધુમાડાના કેટલાક ભાગને શીશીના અંદર જવા દો. ત્યારબાદ ફરીથી શીશીને હવા ચુસ્ત શું કરી દો? બંધ કરી દો. હવે શીશીને તમારી હથેળીથી વચ્ચે રાખી ખૂબ જ જોરથી શક્ય હોય એટલું તેને દબાવો. કેટલોક સમય રહેવા દઈ શીશીને છોડી દો. એકવાર પુનઃ શીશીને તમે જેટલું જોરથી શક્ય હોય તેટલું તેને દબાવો. ખૂબ નાના પાયા ઉપર ઉપયુક્ત પ્રયોગને તમે ફરીથી પણ કરી શકો છો. જ્યારે પાણીની બાષ્પ ભરેલી હોય તે હવા ઊંચા દબાણવાળા ક્ષેત્રમાંથી ઓછા દબાણવાળા ક્ષેત્રમાં અથવા તેનાથી વિપરીત વહે છે. એટલે કે દિવસના સમયે જ્યારે પાણીનો ભાગ ગરમ થાય છે, આપણને ખબર છે કે આપણું જે પૃથ્વી છે એમાં 75% ભાગ પાણી છે, દરિયો છે. હવે એ જે પાણી છે એ દિવસે સૂર્યની ગરમીને કારણે ગરમ થાય. ગરમ થશે એટલે વધારે માત્રામાં પાણીની બાષ્પ બનશે. આ બાષ્પ હવામાં જશે. પાણીની બાષ્પ કેટલી માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓને કારણે વાતાવરણમાં જતી રહે છે. આ જે હવા છે એ ગરમ થશે અને એ ગરમ થયેલી હવા જે છે એ પાણીની બાષ્પને લઈને ઉપરની તરફ જશે. ગરમ હવા તેની સાથે કોને લઈ જશે? તો પાણીની બાષ્પને લઈ જશે અને ઉપર જશે. શું ગરમ થયું વિદ્યાર્થી મિત્રો? પાણી ગરમ થયું. ક્યાં હતું પાણી? આપણી પૃથ્વી પર 3/4 ભાગ એટલે 75% ભાગ પાણી છે. પુષ્કળ પાણી છે. ઉનાળાના સમયમાં જ્યારે ગરમી પડે છે એટલે એ ગરમીને કારણે એની બાષ્પ બને છે. બાષ્પ ઉપર જાય છે.
પાણીની બાષ્પ ઉપર જતા જૈવિક ક્રિયાઓ દ્વારા વાતાવરણમાં તે જતી રહે છે. હવા ઉપરની તરફ જાય છે. હવાની સાથે પાણીની બાષ્પ ઉપર જાય છે. આ જે હવા ઉપર જાય છે એ તરત જ ત્યાં ફેલાય છે અથવા તો વિસ્તાર પામે છે, એટલે ઠંડી પડે છે. આમ હવા ઠંડી હોવાને લીધે હવામાં રહેલ પાણીના બાષ્પ નાના નાના પાણીના ટીપા સ્વરૂપમાં સંગઠિત થાય છે. જે ઠંડી પડેલી હવા છે, જે પાણીની બાષ્પ છે, જે ઠંડી પડશે નાના નાના પાણીના શું બનશે? ટીપા. એના કારણ કે ગરમી મળે, પાણી હતું એને ગરમી મળ્યું એટલે એના કણો છૂટા પડ્યા, બાષ્પ થઈ ઉપર ગઈ એટલે ઠંડી મળી અને હવાની ઠંડીને કારણે પાછું એનું સંઘનન થાય એટલે પ્રવાહી વાયુ જે છે એનું પાછું પાણીના નાના નાના બિંદુઓમાં તેનું રૂપાંતર થાય. આ પાણીનું આ સંઘનન સરળતાથી થાય છે. કોઈ કણ કેન્દ્રમાં રહીને તેની ચારે તરફ પાણીના ટીપાને જમા કરે છે. કોઈ કણ શું કરશે? કેન્દ્રમાં રહેશે અને એની ચારે બાજુએ આ પાણીના ટીપાને જમા કરશે. સામાન્ય રીતે હવામાં રહેલ ધૂળના રજકણો અથવા બીજા કેટલાક નિલંબિત કણ અથવા નિલંબન કણ એટલે કે મોટા કણ જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, આવા કેન્દ્રસ્થ કણના સ્વરૂપમાં તે કાર્ય કરે છે. કારણ કે હવાની અંદર ધૂળ તો હોય જ, ધૂળના રજકણો હોય અથવા બીજા કોઈ નિલંબન કણ હોય, એ કેન્દ્રસ્થ કણ રહેશે એટલે કેન્દ્રમાં રહેશે. આપણે કીધું ને કણ કેન્દ્રમાં રહેશે અને આજુબાજુમાં પાણીના ટીપા શું થશે? જમા થશે. તો એ કેન્દ્રમાં જે કણ છે એ કયો કણ હોય? તો ધૂળના રજકણ પણ હોઈ શકે અથવા કોઈ નિલંબિત કણ પણ હોઈ શકે. એક વખત જ્યારે પાણીના ટીપાનું નિર્માણ થઈ જાય છે ત્યારે તેઓ સંગઠિત હોવાને લીધે મોટા બની જાય છે. ધીમે ધીમે તે શું થતા જશે? મોટા બનતા જશે. જ્યારે આ ટીપા મોટા થશે, ભારે બનશે, ત્યારે વરસાદના સ્વરૂપમાં પૃથ્વી પર નીચે પડે છે. જ્યારે ટીપા મોટા થશે, ભારે બનશે, ત્યારે વરસાદ સ્વરૂપે તે પૃથ્વી પર શું થશે? નીચે આવશે. તો વરસાદ ક્યારે બનશે? વરસાદ ક્યારે પડશે? જ્યારે હવાનું તાપમાન ખૂબ નીચું હશે, ખૂબ ઓછું હશે, ત્યારે હિમવર્ષા અથવા તો કરા સ્વરૂપે તે અવક્ષેપિત રૂપાંતર થાય છે અને વરસાદ પવનની ભાત કે દિશા પર શું કરશે? આધાર રાખશે. કારણ કે જે તરફ પવન હશે એ તરફ આ વાદળ ધકેલાશે. આ જે પાણીના ટીપાઓનું જે સંગઠિત થયું, સંઘનન થયું, તે વાદળ છે અને પવન જે દિશામાં હશે એ દિશામાં વાદળ ધકેલાશે અને ત્યાં તે વરસાદ પડશે. એટલે વરસાદનો આધાર જે પવનની દિશા, પવનના ભાત પર આપણને જોવા મળે છે. ભારતમાં મોટે ભાગે ભૂમિ વિસ્તારોમાં વરસાદ દક્ષિણ, પશ્ચિમ કે ઉત્તર પૂર્વીય વરસાદી પવનને લીધે થાય છે. એટલે આપણા ત્યાં વરસાદની શરૂઆત દક્ષિણથી થાય, દક્ષિણમાંથી પશ્ચિમમાં, પછી ઉત્તર ને પછી પૂર્વીય. આપણો જે પવનનો જે લહેર છે, આપણા ત્યાં જે પવન ફૂંકાય છે તે આ દિશાઓમાં ફૂંકાય છે. એટલે આપણા ત્યાં વરસાદ પણ જે પડે મોટે ભાગે પહેલા દક્ષિણમાં થાય, પછી પશ્ચિમમાં થાય, પછી ઉત્તરમાં અને પછી પૂર્વીય વરસાદ આપણને તે જોવા મળે. આબોહવા ખાતાની જે સૂચનાઓ હોય, જે આબોહવા આપણને સમાચાર આપે, તેમાં બંગાળની ખાડી ઉપર હવાનું દબાણ ખૂબ ઓછું હોય. એટલે કેટલાક વિસ્તારમાં કે કેટલાક ક્ષેત્રોમાં ત્યાં વિસ્તાર થશે. એટલે આ રીતે આપણને તમારા પાઠ્યપુસ્તકમાં એક આકૃતિ પણ આપેલી છે, જે ઉપગ્રહો દ્વારા લેવાયેલા ભારત પર વાદળોથી આચ્છાદિત નકશાઓ છે.
કે જે તમારે પાઠ્યપુસ્તકની અંદર તે આકૃતિ છે, જે તમે જોઈને તમે તે જોઈ શકો છો કે વરસાદ કઈ રીતે તે ફૂંકાય છે. તો આ રીતે વરસાદ અને વાદળ આ બંને કુદરતની એક અમૂલ્ય ભેટ છે. પણ વરસાદ પડશે ક્યારે? તો આપણા જે નદી, તળાવ, સમુદ્ર, સરોવર આ બધામાં રહેલું પાણી ગરમ થશે. ગરમ થયેલું પાણીની બાષ્પ બનશે. બાષ્પ ઉપર જશે, હવા તેને ઉપર લઈ જશે. એ ઉપર જઈને ઠંડી પડશે. ઠંડી પડતા તેના પાણીના શું બનશે? ટીપા બનશે. કોઈ કેન્દ્રસ્થ કણ ને રાખીને ચારે બાજુ પાણીના ટીપા જમા થશે અને એમાંથી બનશે વાદળ. આ જે વાદળ બન્યું, જે પવનની ગતિને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. જ્યારે હવાનું તાપમાન ખૂબ ઓછું થશે ત્યારે હિમવર્ષા અથવા તો કરા સ્વરૂપે તાપમાન વધશે, એટલે કે પાણી સ્વરૂપે વરસાદના ટીપા તે પૃથ્વી ઉપર આવતા આપણને જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વાદળ નું નિર્માણ કેવી રીતે થાય છે તેની પણ વાત અહીંયા આપણે સમજ્યા, અને વરસાદ પણ કેમ પડે છે તેની આપણે વાત કરીએ. તો હતું ક્યાં પાણી? તો આપણું નીચે પાણી હતું. નદી, તળાવ, સમુદ્ર, સરોવર આ બધામાં પાણી હતું. સમુદ્રમાં રહેલું પાણી ગરમ થયું, કારણ કે આપણો ત્યાં મોટો વિસ્તાર સમુદ્રનો છે. એ પાણી ગરમ થઈને ઉપર ગયું. ત્યાં પાછી ઠંડી પડતા તે પાણીના ટીપા બન્યા અને તે પાણીના ટીપાથી જે બનેલું વાદળ તે પવનને લીધે ગતિ કરશે અને એને તાપમાન મળતા પાછા તેનું છૂટા પડી તે પાણીના ટીપા સ્વરૂપે તે ક્યાં આવશે? નીચે પાછું આવશે. આ રીતે વરસાદ પડતો હોય, આ રીતે વરસાદ નીચે રહેલું પાણી ઉપર ગયું ને ઉપરથી પાણી પાછું નીચે આવ્યું. વરસાદથી બીજો ફાયદો શું છે વિદ્યાર્થી મિત્રો? કે આપણું જે સમુદ્રનું પાણી છે તે ખારું છે, ક્ષારવાળું છે. પાણી ગરમ થશે એટલે ક્ષાર ઉપર નહીં જાય, ક્ષાર તો નીચે જ રહેવાનો. પાણીના ખાલી બાષ્પ બનવાની, ક્ષારની બાષ્પ નહીં બને. એટલે એ જે પાણી ઉપર ગયું એ ક્ષાર વગરનું ગયું અને ત્યાંથી જે ઠંડુ પડીને જે પાણી નીચે વરસાદ રૂપે આવ્યું તે મીઠું પાણી આવ્યું, જે પીવાલાયક પાણી આવ્યું. સમુદ્રનું પાણી પીવાલાયક નથી, પણ વરસાદનું પાણી પીવાલાયક છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે નદી, તળાવ, સરોવર, ભૂગર્ભીય જળ આ બધામાં રહેલું તે પાણી વરસાદનું પાણી છે. પણ સમુદ્રમાં રહેલું પાણી તે ગરમ થશે, ક્ષાર ગરમ નહીં થાય, પાણીની બાષ્પ બનશે, પાણી ઉપર જશે, વાદળ બનશે, પાછું વરસાદ રૂપે તે પાણી નીચે આવશે. આ કુદરતની, ભગવાનની અમૂલ્ય ભેટ છે જે વરસાદ છે. તો આપણને પાણી મળે છે શુદ્ધ પાણી, પીવા લાયક, વાપરવા લાયક પાણી જો આપણને મળે છે તો એ વરસાદના લીધે મળે છે. તો એ વરસાદની ટૂંકનોંધ આજે આપણે જોઈ. બે ટૂંકનોંધ વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા. આ બંને ટૂંકનોંધ તમારે એકવાર લખવાની છે, 2 થી 3 વખત તમારે વાંચવાની છે. આ જ રીતે વિડીયોના માધ્યમથી તમે અભ્યાસ કરતા રહો અને આ રીતે વિડીયોના માધ્યમથી આપણે મળતા રહીએ, વિદ્યા લેતા રહીએ. કારણ કે નાસ્તિ વિદ્યા સમબંધુ, નાસ્તિ વિદ્યા સમસ્વત, નાસ્તિ વિદ્યા સમવિત્તમ, નાસ્તિ વિદ્યા સમસુખમ.